નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જ્યારે મહામુહિમ અને બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય ત્યારે હજારોની સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાબાસાહેબના સ્ટેચ્યુને ફૂલહાર કરવામાં આવ્યા હતા। વિશ્વરત્ન અને બંધારણના ઘડવૈયા અને જેણે તમામ લોકોને સંપૂર્ણ રીતે, તમામ જ્ઞાતિને પણ સંપૂર્ણ રીતે હક અપાવ્યા છે એવા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જ્યારે જન્મજયંતિ હોય ત્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મહારેલીનું પ્રસ્થાન ઉપલેટાના બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવેલું અને ઉપલેટાના રાજમાર્ગો જેવા આંબેડકર ચોક, વડલી ચોક, બાપુના બાબલા ચોક, ગાંધી ચોકના રાજમાર્ગ ઉપર આ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું અને આંબેડકર ચોકમાં આ રેલી પૂર્ણ કરવામાં આવેલ હતી અને પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રોટેક્શન સાથે કરવામાં આવ્યું હતું। ત્યારે રેલીમાં જય ભીમ, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા તેવા નારા સાથે આ રેલી નીકળી હતી। ત્યારબાદ બાબાસાહેબના સ્ટેચ્યુ પાસે આવી બાબાસાહેબને ફૂલહાર કરવામાં આવ્યા હતા। ત્યારે આ કાર્યક્રમમાં દલિત સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો અને ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આજના આ કાર્યક્રમમાં ઠંડા પાણીની શરબત પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। હું પ્રફુલ્લ પારઘી, પૂર્વ સદસ્ય ઉપલેટા નગરપાલિકા। આજ રોજ 135મી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના અવસર પર ઉપલેટા નગરપાલિકા તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમના અંતર્ગત સવારમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને જુદા જુદા શહેરના સમગ્ર સમાજના આગેવાન દ્વારા, સમગ્ર રાજકીય પાર્ટીઓ દ્વારા, સમગ્ર સમાજના સંગઠન દ્વારા ફૂલહાર, પુષ્પ અર્પણ કરવામાં આવેલ હતા। આ સમગ્ર કાર્યક્રમ ઉપલેટા નગરપાલિકાના સદસ્ય શ્રી લીલાબેન વિજયભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલો છે। નગરપાલિકા અને દલિત સમાજ દ્વારા સંયુક્ત કાર્યક્રમ હોય અત્યારે આજ 4 વાગે ઉપલેટા વણકરવાસ ખાતેથી તાંબડિયા ચોક, પાંજરાપુર ચોક, ગાંધી ચોક થઈ બાવલા ચોક થઈ અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમા પાસે આ શોભાયાત્રાની સમાપ્તિ થશે। આમાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી, જુદા જુદા સંગઠનમાંથી તમામ સમાજના આગેવાનોની પોતાની હાજરી છે, તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર।